નડિયાદ પોલીસને ઘરફોડ ચોરીના 2 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. ગઈ તારીખ 30 જુલાઈ અને 3 ઓગસ્ટના રોજ નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ ઘરોને નિશાન બનાવી ચોરી કરી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. નડિયાદ ટાઉન પોલીસ તરફથી મળતી માહિતી મુજબ ગત 7 ઓગસ્ટના રોજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેઓને બાતમી મળી હતી કે ખટારા સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં ઊભા રહ્યા છે. પોલીસે ત્યાં પહોંચી તેઓની તલાશી લઈ તપાસ કરતા તેમની પાસેથી ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટેના સાધનો મળી આવ્યા હતા. ચોરીનો સામાન મળી આવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન તેઓએ કબૂલાત કરી હતી કે નડિયાદ શહેરમાં જે 2 ચોરી થઈ છે તે આ લોકોએ જ કરી છે. રાત્રિ દરમિયાન તેઓ બહાર ગામથી નડિયાદ શહેરમાં આવતા હતા અને જે બંધ ઘરો દેખાય તે બંધ ઘરોના તાળા તોડી તેમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ઘરફોડ ચોરીમાં મળી આવેલો મુદ્દામાલ તેઓએ આણંદ ખાતેના પોતાના મિત્રો સાથે મળી જુદી જુદી જગ્યાઓ પર વેચાણ કરી દીધો હતો. જેથી પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ઘટનામાં પોલીસે ₹5.80 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસે આણંદ અને વડોદરાના કુલ 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.